મિત્રો આ પ્રશ્ન અવારનવાર ધોરણ 10 અને સ્પર્ધાત્મક પરીક્ષામાં છે ઈ પૂછાતો હોય છે. તો અહીંયા ક્વેશ્ચન જોઈએ તો બહુલક 30 આપેલો છે અને મધ્યક છે ઈ 15 આપેલો છે. તો મધ્યસ્થ મેળવવાનો છે. તો અહીંયા આ ત્રણેયનો રિલેશન હોય એવું એક સૂત્ર છે. CM એટલે કે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર Z પ્લસ 2x બાર એટલે કે બહુલક વત્તા 2x બાર x બાર એટલે મધ્યક બરોબર. તો અહીંયા છે કિંમત મૂકવાની છે આપેલી છે. તો z આપેલો છે. z કેટલો આપ્યો છે તો કે બહુલક 30 આપેલો છે વત્તા મધ્યક એટલે કે 15 આપેલો છે. તો 2 ગુણ્યા 15 બરાબર 3m. અહીંયા 3m બરાબર 30 અને આનું સાદુરૂપ આપીએ તો 15 દુ 30. તો 30 વત્તા 30 એટલે 60 થશે. હવે 3 છે આપણે ભાગાકારમાં લઈ જઈએ એટલે આપણને મધ્યસ્થની કિંમત છે મળશે. તો m બરાબર 60 ભાગ્યા 3 બરોબર. 3 છે આપણે અહીંયા લઈ જઈએ તો 3 દુ 6 અને શૂન્ય છે ઉપર મૂકી દઈએ તો 20 તેરી 60 થાય. તો m બરાબર આવશે 20. તો મધ્યસ્થ કેટલો મળે તો કે 20 મળે. તો ઓપ્શન સી છે એ આપણો રાઈટ આન્સર થશે.